જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું સોજીના ગપગોટા. તો તેના માટે આપણે એક વાટકી સોજી લઈશું અને તેમાં નાખવા માટે બીજા શાકભાજી લઈશું. તો શાકભાજીમાં આપણે થોડી કોબીનો કટકો લીધો છે, એક કેપ્સિકમ લીધું છે, 3 ડુંગળી, 2 નાના ગાજર છે, 1 ટામેટું અને 7 થી 8 આપણે મરચાં છે. તેને આપણે ચોપરમાં ઝીણા કટ કરી લઈશું. તો પહેલાં આપણે કોબી અને ગાજર છે તે ઝીણા કટ કરી લઈશું ચોપરમાં. તો આપણે આવું એકદમ ઝીણું કટ કરી લઈશું ચોપરમાં અને તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તેવી જ રીતે આપણે કેપ્સિકમ અને ટામેટાને પણ અંદર ચોપરમાં કટ કરી લઈશું. ડુંગળી છે તે આપણે અલગથી કટ કરીશું, કેમ કે એક વ્યક્તિ અમારા ઘરમાં ડુંગળી આજે ખાય એમ નથી, એટલા માટે આપણે ડુંગળી અલગથી કટ કરીશું. તેની અંદર આપણે 7 થી 8 મરચાં છે તેને પણ આપણે કેપ્સિકમ અને ટામેટાં જોડે ઝીણા ક્રશ કરી લઈશું ચોપરમાં. તો આપણા ટામેટું, ડુંગળી અને મરચાં પણ ચોપરમાં કટ થઈ ગયા છે. તેને એક આપણે બાઉલમાં લઈ લઈશું. હવે તેની અંદર આપણે સોજી છે તે અંદર ઉમેરી દઈશું. 1 વાટકો સોજી લીધી છે. હવે તેની અંદર આપણે 2 થી 3 ચમચા જેટલું અંદર દહીં ઉમેરીશું. પછી બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું. અને બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક અંદર લીંબુ નીચોવીશું. દહીં છે તે સહેજ મોળું છે એટલા માટે આપણે 1 લીંબુ પણ અંદર નીચોવીશું અને તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. અને તેને 10 થી 15 મિનિટ સુધી આપણે તેને પલાળવા દઈશું. પછી 10 થી 15 મિનિટ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડા લીલા ધાણા છે તે અંદર ઉમેરી દઈશું અને બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેની ઉપર આપણે ગપગોટાની જે લોટી આવે છે તે ઉપર મૂકી અને તેના દરેક ખાનામાં આપણે થોડું થોડું ઓઇલ લગાવી લઈશું. પછી ચમચીની મદદથી આપણે બધા ખાનામાં 1 ચમચી આપણે અંદર જે બેટર છે તે અંદર ઉમેરીશું. પછી તેનું ઢાંકણ ઢાંકી અને તેને આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે તેને આપણે બીજી બાજુ ફેરવી લઈશું. વચ્ચેના છે તેના ઉપર તાપ વધારે લાગે એટલે થોડા વધારે દાજી ગયા છે. એવી જ રીતે આપણે બધા ગપગોટા છે તે આપણે બંને બાજુ ફેરવી લઈશું અને વચ્ચેના છે તે આપણે બહાર કાઢી લઈશું અને તેની જગ્યાએ આપણે બીજું થોડું તેલ નાખી અને તેને ચમચીમાં 1 ચમચી આપણે અંદર ઉમેરીશું. એવી જ રીતે આપણે બીજા ગપગોટા પણ બધા બનાવી લઈશું. જેમ જેમ ચડતા જાય તેમ તેમ આપણે તેને બહાર કાઢતા જઈશું અને બીજું બેટર અંદર આપણે ઉમેરતા જઈશું અને તેને ઢાંકી અને 1 થી 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. તો તૈયાર છે આપણા ગપગોટા, સોજીના ગપગોટા ચટણી અને કેચઅપ સાથે. તો કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે.